નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 16 એમાં આપણે તત્વયોગમિતિનો અભ્યાસ કરેલો હતો. મિથેનની દહન પ્રક્રિયાની તત્વયોગમિતિ કેવી રીતે દર્શાવાય એ મેં તમને સમજાવેલું હતું. ઇથેનનું દહન થતું હોય તો એ પ્રક્રિયાની તત્વયોગમિતિ કેવી રીતે લખાય એ મેં તમને સમજાવેલ હતું. ત્યાર પછી લેક્ચર નંબર 17 એમાં આ તત્વયોગમિતિ આધારિત પ્રેક્ટિસ વર્ક મેં તમને આપેલ હતું. એમાં 5 દાખલાઓ છે એ મેં તમને ગણતરી માટે આપેલા હતા. તો આજે આપણે એ 5 દાખલાઓ જે છે એનું સોલ્યુશન છે એ આપવાનું છે. તમે લોકોએ વ્યવસ્થિત ગણતરી કરેલી હશે તો આ હું જે સોલ્યુશન આપું એની સાથે તમે સરખાવી લેજો, બરાબર. અને તમે કઈ જગ્યાએ કેવી ભૂલ કરી શકો એ પણ તમને ખ્યાલ આવશે. ફરીથી એકવાર તમને ખાસ વિનંતી કે તમારે આ સરખાવવાના છે દાખલા તમારી ગણતરી કરેલા દાખલા સાથે, નહીં કે આનો ઉતારો કરી લેવાનો છે, બરાબર. એકવાર તમારી જાતે જે 17મા લેક્ચરમાં મેં તમને પ્રેક્ટિસ વર્ક આપેલું છે તો તમારી જાતે આ દાખલાઓ તમારે નોટમાં રફ નોટમાં ગણવાના છે અને પછી તમારે આ સોલ્યુશન સાથે સરખાવી લેવાના છે અને ક્યાં ભૂલ કેવી થઈ શકે એ આપણે શીખવાનું છે. એવું કે ભાઈ આ ભૂલ આ જગ્યાએ થઈ શકે તો હવે એના ઉપર વધુ ધ્યાન આપી શકીએ થોડુંક. તો ખાસ દરેકે પોતાની જાતે ગણતરી કરેલા દાખલા એની સાથે આ સોલ્યુશન સરખાવવાના છે, નહીં કે સીધો ઉતારો કરીને પાકી નોટમાં ઉતારી લેવાના. પાકી નોટમાં ઉતારવાના છે પરંતુ એકવાર જાતે ગણતરી કરેલા હોવા જોઈએ. ચાલો, તો આપણે આજે પ્રથમ દાખલો લઈએ. આમ તો મેં આ તમને ગણતરી કરીને સમજાવ્યો હતો, પણ ફરીથી આપણે એની ગણતરી છે એ તાજી કરીએ. 100 ગ્રામ ઇથેનોલના સંપૂર્ણ દહન માટે જરૂરી એવા ઓક્સિજનના મોલ કેટલા થાય? કોઈ પણ વસ્તુનું દહન કરવું હોય એટલે ઓક્સિજન વાયુની જરૂર પડે. તો અહીં આપણને એમ પૂછેલું છે કે 100 ગ્રામ ઇથેનોલનું દહન કરવું છે તો કેટલા મોલ ઓક્સિજન જોઈશે? તો સૌથી પહેલાં આપણે અહીં રાસાયણિક પ્રક્રિયા લખવી પડે. ઇથેનોલ વત્તા ઓક્સિજન વાયુ, ઇટ ગીવ્સ એટલે એરો, કાર્બનિક સંયોજનનું દહન થાય એટલે અહીં CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી બાષ્પ સ્વરૂપે મળશે. તો સૌથી પહેલાં તમારે રાસાયણિક પ્રક્રિયા દર્શાવવાની છે. ચાલો, તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા. C2H5OH ઇથેનોલ પ્લસ O2 એટલે ઓક્સિજન, ઇટ ગિવ્સ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ H2O પાણીની બાષ્પ મળશે. તો સૌથી પહેલું કામ છે તમારે રાસાયણિક પ્રક્રિયા લખવાનું. હવે એને બેલેન્સ કરવી પડશે. અહીં કાર્બન 2 છે એટલે અહીંયા કાર્બનની આગળ મારે 2 લખવા પડશે. તો બંને બાજુ બબે કાર્બન થઈ ગયા. 5 હાઇડ્રોજન ને એક આ 6 હાઇડ્રોજન. આ પ્રક્રિયક છે. પ્રક્રિયકમાં ટોટલ
હાઇડ્રોજન છે, 5 અને એક અહીંયા. આમાં તો હાઇડ્રોજન છે નહીં, તો પ્રક્રિયકની સાઈડ 6 હાઇડ્રોજન. આ બાજુ મારે બંનેમાં 6 હાઇડ્રોજન કરવા માટે આની આગળ 3 લખી નાખું, એટલે 3 દુ ને 6 હાઇડ્રોજન થયા. બરાબર. તો કાર્બન છે એનું સમતોલન થઈ ગયું, હાઇડ્રોજન બંને બાજુ 6 થઈ ગયા. હવે વાત આવી ઓક્સિજનની. તો ઓક્સિજન પહેલાં વધુ કઈ બાજુ દેખાય છે? તો આ બાજુ. તો આ બાજુ હું ગણી લઉં. બરાબર. આ ટોટલ નિપજ છે. તો CO2ના 2 અણુ બને છે, એટલે એમાં 4 ઓક્સિજન થશે. 2 દુ 4. અને પાણીના 3 અણુ બને છે, એટલે એમાં 3 ઓક્સિજન છે. તો 4 અને 3 અહીંયા. ટોટલ ઓક્સિજનની સંખ્યા આ નિપજમાં ટોટલ ઓક્સિજનની સંખ્યા થઈ 7. હવે આ બાજુ પ્રક્રિયકમાં પણ 7 ઓક્સિજન થવા જોઈએ. 7 થવા જોઈએ. એમાંથી એક અહીં છે, તો અહીં 6 કરવા પડે. 6 થવા જોઈએ. 6 અને એક 7 થઈ જાય. 6 કરવા માટે મારે આની આગળ 3 લખવું પડે. તો 3 દુ 6 અને એક 7. 7 ઓક્સિજન થયા. બરાબર. તો બંને બાજુ બબે કાર્બન થઈ ગયા, બંને બાજુ 6 હાઇડ્રોજન થઈ ગયા, બંને બાજુ 7 ઓક્સિજન થઈ ગયા. તો આવી રીતે સૌથી પ્રથમ પ્રક્રિયક જે પ્રક્રિયા છે એ સમતુલિત કરેલી હોવી જોઈએ. આટલું કામ કરવાનું છે. હવે તમારે લખવાનું છે તત્વ યોગમિતિ અને ગણતરી. પહેલાં આમ લખી જ નાખવાનું. રાસાયણિક પ્રક્રિયા લખી, હવે 2 લાઈન છોડી દેવાની, પછી તત્વ યોગમિતિ લખવાની, પછી 2 લાઈન છોડીને ગણતરી, એમ કરવાનું. આ રીત જ છે દાખલા ગણવાની. દરેકે ખાસ આ જ રીતે આગળ વધવાનું છે. હવે તમારે શું કરવાનું છે? આ તત્વ યોગમિતિ નથી લખવાની, બાકી રાખવાની છે. કારણ કે તત્વ યોગમિતિ તો ઘણા પ્રકારે હોય, એમાંથી કયા પ્રકારે લખવાની છે એ આપણને ખબર નથી. એટલે તત્વ યોગમિતિનું ખાનું છે એ બાકી રાખવાનું. 3-4 લાઈન છોડીને વચ્ચે જગ્યા રાખવાની છે ખાસ. હવે ગણતરી આપણે દર્શાવવાની છે. ગણતરી એમાં શું? તો ભાઈ આપણને રકમમાં શું આપેલું છે અને રકમમાં શું પૂછેલું છે. તો રકમ વાંચીએ. સૌથી એના પહેલાં એક કામ કરીએ, આપણે આમ ઊભા ખાના પાડી દેવાના. ભાઈ અહીં જે ગણતરી દર્શાવીશ એ ઇથેનોલ માટેની. આ ખાનામાં જે કાંઈ ગણતરી આવશે એ ઓક્સિજન માટેની હશે. આ પ્લસની નિશાની છે તો ત્યાંથી એક ખાનું પાડીએ. અહીંયા જે હું ગણતરી દર્શાવીશ એ CO2 માટેની. અને આ છેલ્લે જે કાંઈ ગણતરી આવશે એ પાણી કેટલું છે એવું કાંઈ પૂછેલું હોય તો એની ગણતરી આવશે. તો આ રીતે દરેક પ્રક્રિયકનું એક ખાનું થઈ ગયું કે જેમાં આપણે એની ગણતરી દર્શાવી શકીએ. જે પૂછેલું છે એ દર્શાવીએ અને જે આપેલું છે એ દર્શાવીએ. ચાલો હવે રકમ વાંચવાની છે. 100 ગ્રામ ઇથેનોલ. તો ભાઈ આપણે રકમમાં ઇથેનોલ આપેલું છે 100 ગ્રામ. તો મારે ઇથેનોલના ખાનામાં અહીં ગણતરીમાં અહીં લખવાનું 100 ગ્રામ ઇથેનોલ. મને રકમમાં એટલું આપેલું છે. એના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનના મોલ કેટલા? તો ભાઈ ઓક્સિજન આમાંથી ક્યાં છે? તો અહીંયા. એનું શું પૂછેલું છે? તો ઓક્સિજનના મોલ કેટલા થાય એ પ્રશ્ન ચિહ્ન એટલે કે પૂછેલું છે. તો દરેક દાખલામાં તમારે આવી જ રીતે કરવાનું છે. શું આપેલું છે એ ગણતરીમાં દર્શાવવાનું. ભાઈ આ 100 ગ્રામ છે ઇથેનોલ આપ્યું છે અને એનું દહન કરવા માટે કેટલા મોલ ઓક્સિજનના જોઈએ એ પૂછેલું છે. હવે આ વાત થઈ આની. હવે તત્વયોગમિતિની ખબર પડી ગઈ કે ભાઈ આ ઇથેનોલ છે એની તત્વયોગમિતિ મારે અહીં ગ્રામમાં માપ છે એટલે ગ્રામમાં લખવાની છે. તો આના ગ્રામ ગણવા માટે કઈ રીતના? તો કાર્બન 2 છે એટલે એક કાર્બનના 12, તો 12 દુને 24.
24 અને 6 હાઇડ્રોજનનો એક 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 પરમાણવીય દળ છે. 24 અને 6 30, 30 અને 1 ઓક્સિજન, એટલે ઓક્સિજનનું પરમાણવીય દળ 16, કાર્બનનું 12 હોય, હાઇડ્રોજનનું 1 હોય ને ઓક્સિજનનું 16. બધાના પરમાણવીય દળનો સરવાળો કરીએ એટલે થશે 46 ગ્રામ. તો 46 ગ્રામ ઇથેનોલનું દહન કરવું હોય તો અહીં ઓક્સિજન મોલ જોઈશે. તો આ તત્વયુગ્મિતિ મોલમાં જ લખવાની છે, અહીંયા ગ્રામ દની જરૂર નથી, કારણ કે આપણને મોલ પૂછેલા છે. તો ઓક્સિજન છે એ 3 મોલ જોઈએ છે. તત્વયુગ્મિતિ આપણને એમ કહે છે કે 46 ગ્રામ ઇથેનોલનું દહન કરવું હોય તો 3 મોલ ઓક્સિજનની જરૂર પડે. તો 100 ગ્રામનું દહન કરવા માટે કેટલા મોલની જરૂર પડે? ત્રિરાશિ. ચાલો, ત્રિરાશિ તો દરેકને આવડતી જ હશે, મૂકીને ગણતરી કરેલી હશે. કેટલો જવાબ આવે છે ચેક કરો. 100 ગુણ્યા 3 ભાગ્યા 46, એટલે કે 6.52 મોલ ઓક્સિજન વાયુની જરૂર પડે. તો આવી જ રીતે બધા દાખલાઓ છે. આ મેં તમને ગણતરી કરીને આપ્યો તો ફરીથી સમજાવેલો છે. ચાલો, એવી જ રીતે હવે એના પછીનો બીજો દાખલો છે એની ગણતરી આપણે કરીએ. સૌથી પહેલાં અહીંયા તમારે શું લખવાનું છે? તો રાસાયણિક પ્રક્રિયા, ગ્લુકોઝનું દહન, ઓક્સિડેશન એટલે દહન જ. તો રાસાયણિક પ્રક્રિયા, એમાં ગ્લુકોઝ વત્તા ઓક્સિજન, એટલે એમાંથી CO2 અને પાણી. ચાલો, તો રાસાયણિક પ્રક્રિયા છે C6H12O6 એટલે કે ગ્લુકોઝ, અને ગ્લુકોઝનું ઓક્સિડેશન એટલે CO2 અને H2O થયું. અહીં 6 છે તો મારે અહીં 6 કરવા પડશે, એટલે બંને બાજુ 6 કાર્બન થયા, 12 હાઇડ્રોજન. તો અહીં 6 કરું પાણીના અણુ, એટલે બંને બાજુ 6 12. હવે ઓક્સિજન તો 6 દુ 12 અને 6 અહીંયા 18 ઓક્સિજન છે આ બાજુ. તો 18માંથી આ બાજુ બરાબર, અહીંથી બરાબર, અહીંથી આ બાજુ એ નિપજ અને આ બાજુ પ્રક્રિયક. તો 18 ઓક્સિજન આ બાજુ છે, અહીંયા 18 કરવા માટે 6 અહીં છે, તો 12 કરવા માટે અહીં 6 કરું, એટલે આ સમીકરણ થઈ ગયું સંતુલિત. હવે મારે અહીં શું લખવાનું છે? તો તત્વયુગ્મિતિ, અને પછી અહીં લખવાનું છે એની ગણતરી. ચાલો, તત્વયુગ્મિતિ લખી, ગણતરી. હવે મારે તત્વયુગ્મિતિનું ખાનું ખાલી રાખવાનું છે, અહીં ગણતરી દર્શાવવાની છે. ગણતરીમાં રકમ વાંચતો જાઓ. સૌથી પહેલાં ખાના પાડી દઉં કે આ ખાનું છે એમાં ગ્લુકોઝ આવશે, આ ખાનામાં ઓક્સિજનની ગણતરી કરીશ, આ ખાનામાં CO2 વાયુની ગણતરી કરીશ. હવે રકમ વાંચું, 1.25 મોલ ગ્લુકોઝ. તો ગ્લુકોઝ આ રહ્યું C6H12O6, કેટલું આપેલું છે મને? તો ભાઈ 1.25 મોલ ગ્લુકોઝ. નોંધ કરી લેવાની, આ રકમમાં આપણને આપેલું છે. ઓક્સિડેશન કરવા માટે કેટલા ગ્રામ ઓક્સિજન વાયુની જરૂર પડે? ઓક્સિજનના શું પૂછેલા છે? ગ્રામ. તો ઓક્સિજન કેટલા ગ્રામ જોઈએ એ મને પૂછેલું છે. હજી આગળ વાંચું, નિપજ તરીકે કેટલા ગ્રામ CO2 વાયુ મળે? તો CO2 કેટલો મળશે એના પણ મને શું પૂછેલા છે? ગ્રામ. તો આ CO2ના પણ કેટલા ગ્રામ મળે એ પ્રશ્ન ચિહ્ન, એ મારે ગણતરી કરવાની છે. તો મને ખબર પડી ગઈ
કે ભાઈ 1.25 મોલ ગ્લુકોઝ આપેલો છે અને આ બંને કેટલા ગ્રામ બને એ મારે ગણતરી કરવાની છે. એટલે એની નોંધ પ્રથમ કરવાની છે. ચાલો હવે તમારે અહીં તત્વયોગમિતિ લખવાની છે. તો તત્વયોગમિતિ અહીંયા તત્વયોગમિતિ શેમાં લખવાની છે? મોલમાં. તો એ તો દેખાય જ છે અહીંયા આગળ જે હોય એ મોલ હોય, કેટલા કાંઈ ન હોય તો 1 મોલ ગ્લુકોઝ. ઓક્સિજનની તત્વયોગમિતિ છે એ તમારે ગ્રામમાં લખવાની છે. ગ્રામ કેવી રીતે થશે? તો 6 મોલ એને ગુણ્યા ઓક્સિજનનું આણવીય દળ, કારણ કે અણુ છે ને O2, તો ઓક્સિજનના 16 ને 2 છે એટલે 32, તો 16 ગુણ્યા 32 એટલે 32 ગુણ્યા 16 કરશો એટલે 192 ગ્રામ થશે. હવે CO2ની તત્વયોગમિતિ શેમાં લખવાની છે? તો એ પણ ગ્રામમાં. ગ્રામ કરવા માટે તમારે એના મોલ છે 6 એને ગુણ્યા એનું આણવીય દળ. તો ઓક્સિજન 2 છે એટલે 32 અને કાર્બનના 12. 32 ને 12 44 એનું મોલર દળ થયું, આણવીય દળ. 44 ગુણ્યા 6 એટલે એ થશે 264. ચાલો તો હવે શું થયું કે ભાઈ 1 મોલ ગ્લુકોઝનું દહન કરવું હોય તો 192 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે. તો 1.25 મોલનું દહન કરવા માટે કેટલા ગ્રામની જરૂર પડશે? ત્રિરાશિ. 1.25 ગુણ્યા 192 ભાગ્યા 1. ચાલો તો 1.25 ગુણ્યા 192 ભાગ્યા 1, બરાબર, એટલે 240 ગ્રામ ઓક્સિજન વાયુની જરૂર પડશે. જે લોકોને પણ આ જવાબ આવી ગયેલ હોય એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો એવી જ રીતે કેટલો CO2 નિપજ તરીકે બનશે? તો ત્રિરાશિ અહીંથી 1 મોલ 264 CO2 ઉત્પન્ન કરી શકે. તો 1.25 મોલ કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન કરી શકે? આ ગ્રામમાં. તો આ કેટલા ગ્રામ? તો અહીં પણ ત્રિરાશિ મૂકો, ગણતરી કરો. તો 330 ગ્રામ CO2 વાયુ મુક્ત થાય અને 240 ગ્રામ ઓક્સિજન વાયુ જોઈએ. અને આ એટલો શું થશે? ઉત્પન્ન થશે. તો આવી રીતે એકદમ સરળ દાખલાઓ છે. ચાલો એના પછી ત્રીજો દાખલો. ચાલો ત્રીજો દાખલો છે 27 કિલોગ્રામ કેલ્શિયમમાં પાણી ઉમેરતા તેમાંથી વધુમાં વધુ કેટલા મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેટલા લીટર હાઇડ્રોજન વાયુ મળે? તો આ દાખલો છે એ મેં તમને બોર્ડ પર પણ સમજાવેલો હતો. ફરીથી આપણે અહીં લઈએ છીએ. તમને સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયા લખતા આવડતી હોવી જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયા છે એ તો આ રકમમાં આપી જ દીધેલી છે. જુઓ, કેલ્શિયમમાં પાણી ઉમેરતા, કેલ્શિયમ એટલે Ca અને પાણી એટલે H2O. તો કેલ્શિયમ વત્તા H2O ઇટ ગીવ્સ, શું આપશે? તે નિપજ તરીકે શું મળશે? તો આપણને પૂછ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેટલો બને અને હાઇડ્રોજન વાયુ કેટલો બને. તો એ નિપજ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ અને H2. તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા. આને બેલેન્સ કરવા માટે પાણીના અણુ આગળ 2 લખો, 2 મોલ H2O, એટલે બંને બાજુ બેલેન્સ થઈ જશે. તમે ચેક કરેલું હશે. ચાલો હવે શું લખવાનું છે? તો તત્વયોગમિતિ બાકી રાખવાની, બરાબર.
એના પહેલાં તમારે રકમ વાંચવાની. 27 કિલોગ્રામ કેલ્શિયમ, અહીંયા લખવાનું 27 કિલોગ્રામ કેલ્શિયમ. કેટલા મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે એના મોલ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, એના મોલ પૂછેલા છે. મોલ પ્રશ્નચિહ્ન. કેટલા લીટર હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોજન વાયુના મોલ લીટર, શું પૂછેલું છે? લીટર. એટલે મેં લીટર કરીને પ્રશ્ન ચિહ્ન કરેલો, જેથી કરીને મારે ભૂલ ન થાય કે મને પૂછ્યું હોય લીટર અને હું ભૂલથી ગણી નાખું એના મોલ, એવું ન બને. એટલા માટે જ આપણે અહીં પ્રશ્ન ચિહ્ન કરીશું. બરાબર. જો આવી રીતે ગણતરી નહીં કરો તો તમારે આ ભૂલ થવાની પૂરી શક્યતા રહેશે. કારણ કે કીધા હોય તમને કેટલા લીટર હાઇડ્રોજન વાયુ બને અને ગણી નાખો તમે કેટલા મોલ હાઇડ્રોજન બને એ. પણ આ રીતે ગણતરી કરશો એટલે તમારે ભૂલ થવાના ચાન્સ છે એ 0% થઈ જશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના મોલ ગણવાના છે અને હાઇડ્રોજન વાયુ કેટલા લીટર બને એ ગણવાનું છે. ચાલો હવે તત્વયુગ્મિતિ. તો કેલ્શિયમની તત્વયુગ્મિતિ તમારે દળમાં લખવાની. 20 કિલોગ્રામ એટલે કે 20,000 ગ્રામમાં. તો કેલ્શિયમ છે એનું પરમાણવીય દળ કેટલું થશે? 1 થી 20 તત્વોના તમને આવડતા જોવા જોઈએ. હું દર વખતે કહું છું, બરાબર, કે 1 થી 20 તત્વોના પરમાણવીય દળ દરેકને આવડતા હોવા જોઈએ. કેલ્શિયમનું 40, તો 40 ગ્રામ. પાણીની કાંઈ ગણતરી આપણે કરવાની નથી, પૂછેલી નથી. એટલે આનું તમે આણવીય દળ ગણો પણ જરૂર નહીં પડે, બરાબર, કારણ કે એની મોલ પૂછ્યા છે. તો અહીંયા આગળ છે એ સીધા મોલ. 1 મોલ હાઇડ્રોજન, 1 મોલ એટલે કે 22.7 લીટર. 2 મોલ જો કદાચ અહીંયા થતો હોત તો ડબલ કરે તો આપણે 22.7 લીટર. 1 મોલ કોઈ પણ વાયુ હોય એનું કદ કેટલું થાય? તો 22.7 લીટર થશે. તો આવી રીતે આપણે આની તત્વયુગ્મિતિ લખી. બસ હવે તો ત્રિરાશિ જ મૂકવાની છે કે 40 ગ્રામે 1 મોલ બને તો 27,000 ગ્રામે કેટલા મોલ બને? તો 27,000 ગુણ્યા 1 અને ભાગ્યા 40, એટલે તમને આવશે જવાબ 675 મોલ. જે લોકોએ ગણતરી કરેલી હશે અને જવાબ આવેલ હશે તેમને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો એના પછી હાઇડ્રોજન વાયુ કેટલા લીટર બનશે? તો 40 ગ્રામ હોય તો 22.7 લીટર હાઇડ્રોજન બને. તો 27,000 ગ્રામે કેટલા? તો 15,322.25 એટલા લીટર બનશે. જો ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે લીટર 22.7 લઈએ છીએ, બરાબર. એનટીપી પરિસ્થિતિ હોય તો આપણે 22.4 પણ લઈ શકીએ, પણ એ ચોખવટ કરેલી હોય રકમમાં તો 22.4 લેવાના, નહીંતર તમારે 22.7 લેવાના થશે. નવી ટેક્સ્ટબુક મુજબ. જૂની ટેક્સ્ટબુકમાં 22.4 લેતા હતા, પણ હાલ સુધારો થયેલ હોય આપણે 22.7 લીટર NCERTની ટેક્સ્ટબુક મુજબ લઈએ છીએ. એટલે અહીં 22.7 લેવાના, એટલે 15,322.5 લીટર હાઇડ્રોજન વાયુ તમને મળશે. ચાલો એવી રીતે હવે ચોથો દાખલો જોઈએ આપણે. ચાલો એસિટિલિન C2H2 એના દહન દ્વારા જો 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવો હોય તો ઓછામાં ઓછા કેટલા મોલ એસિટિલિનના લેવા જોઈએ? તો સૌથી પ્રથમ આવશે રાસાયણિક પ્રક્રિયા. એસિટિલિન એટલે C2H2 વત્તા દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. નિપજ તરીકે શું મળશે એ તમને ખબર જ હોવી જોઈએ. કાર્બનમાંથી CO2, હાઇડ્રોજનમાંથી પાણી. ચાલો તો પ્રક્રિયા લખી છે આપણે. એસિટિલિન પ્લસ O2 ઇટ gives CO2 પ્લસ H2O. બેલેન્સ કરવા માટે મારે શું કરવું પડશે?
તો અહીં 2 છે, તો અહીં પહેલાં મારે 2 કરવા પડશે, એટલે બંને બાજુ બબે બબે કાર્બન થયા. હવે હાઇડ્રોજન અહીં 2 છે, તો અહીં પણ હાઇડ્રોજન 2 જ છે, તો હાઇડ્રોજન બંને બાજુ સમતુલિત છે. હવે વાત આવી ઓક્સિજનની, તો ઓક્સિજન આ બાજુ વધારે છે, ગણી પહેલાં કેટલા છે, તો 2 દુ 4 અને એક અહીં 5. હવે આ બાજુ હાઇડ્રોજન મારે ટોટલ 5 કરવા માટે અહીં કેટલા લખવા પડે, તો 2.5 અઢી 2.5 એને ગુણ્યા 2 એટલે 5 થયા. હવે મારે 2.5 ન લખવા હોય તો એની જગ્યાએ હું શું લખી શકું, 5/2, બરાબર, 5/2, તો એમ પણ લખી શકું. ચાલો 5/2 એટલે અઢી જ થયા, અઢી ગુણ્યા 2 એટલે 5, તો બંને બાજુ 5 હાઇડ્રોજન ઓક્સિજન છે એ થયા. હવે આ મારે છેદ કાઢવો હોય તો બધાને 2 વડે ગુણી નાખું. આને 2 વડે ગુણું, આને 2 વડે ગુણું, એટલે બબે બબે છે એ ઉડી જશે. ચાલો 2 નીકળી ગયા એટલે 5 વધ્યા ખાલી 5, બરાબર. આને 2 વડે ગુણું એટલે 2 હતા ને 2 વડે ગુણશું એટલે થશે 4. તો અહીં આપણે 4 મૂકીએ અને આને 2 વડે ગુણું એટલે 2 આવશે. તો આવી રીતે આને પ્રયત્ન અને ભૂલની રીતથી બેલેન્સ કર્યું કહેવાય, કારણ કે મેં અહીં પહેલાં 2 કર્યા હતા પણ મારે એને છેકીને 4 કરવા પડ્યા, એટલે પ્રયત્ન અને ભૂલની રીત છે. એ પણ એ રીતથી આપણે આ બેલેન્સ કરી અને સમીકરણ છે એ પહેલાં લખવાનું છે. હવે આપણે એની તત્વયોગમિતિ અને ગણતરી, તો સૌથી પહેલાં રકમ વાંચીએ. પહેલાં આપણે ખાના પાડી દઈએ. ચાલો રકમ વાંચીએ. એસિટિલિનના દહન દ્વારા જો 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલો, 100 ગ્રામ, તો અહીં ગણતરીની લાઈનમાં મારે લખવાનું છે 100 ગ્રામ. ઉત્પન્ન કરવો હોય તો ઓછામાં ઓછા કેટલા મોલ, ખાસ યાદ રાખજો, મોલ એસિટિલિનના લેવા જોઈએ. આ એસિટિલિન છે એના મને મોલ કેટલા એ પૂછેલા છે, બરાબર. તો 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જોતો હોય તો કેટલા મોલ એસિટિલિનના લેવા જોઈએ એ પૂછેલું છે. તો હવે હું તત્વયોગમિતિ લખું. આની તત્વયોગમિતિ તો મારે શેમાં લખવાની છે, મોલમાં. મોલમાં તત્વયોગમિતિ તો આ દેખાય જ એના મોલ છે 2 મોલ. આની તત્વયોગમિતિ મારે શેમાં લખવાની છે, તો ગ્રામમાં. ગ્રામ કરવા માટે તમારે એના મોલ એને ગુણ્યા એનું મોલર દળ અથવા તો એનું આણ્વીય દળ કઈ એનો બંનેનો ગુણાકાર. તો કાર્બનના 12 ને ઓક્સિજનના 16, 16 દુ 32 ને 12 44, તો એના મોલર દળ વડે ગુણવું પડે એટલે તમને એના ગ્રામ મળે. 44 ગુણ્યા 4 એટલે કે 176 ગ્રામ. તો તત્વયોગમિતિ આપણને એમ કહે છે કે 2 મોલ એસિટિલિન લેવામાં આવે તો 176 ગ્રામ CO2 વાયુ બને. આપણે ઉલટું લઈએ, આમ તત્વયોગમિતિ લેવાની છે કે 176 ગ્રામ CO2 જોતો હોય તો 2 મોલ એસિટિલિન લેવા જોઈએ. તો 100 ગ્રામ જોતો હોય તો કેટલા મોલ, તો અહીંયા કેમ લખશું, 100 ગુણ્યા 2, 100 ગુણ્યા 2, 100 ગુણ્યા 2 અને આ જશે 176 એના છેદમાં 176, એટલે જવાબ કેટલો આવશે, તો 1.14 મોલ એસિટિલિનના લેવા જોઈએ, બરાબર. જે લોકોએ ગણતરી કરેલી હશે અને જવાબ મેળવેલો હશે
એને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો એના પછી આપણે 5મો દાખલો, હકીકતમાં એમાં 2 દાખલાઓ હતા એ જોઈએ. તો રકમ જોઈએ આપણે. સલ્ફર ટ્રાયોક્સાઇડ નીચેની 2 પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવે છે. સલ્ફર S6, એમાંથી પહેલાં સલ્ફર ડાયોક્સાઇડ બનાવ્યો SO2, પછી બીજી પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડનું ફરીથી ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યું. તો 2 પ્રક્રિયામાં સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યું. હવે જો 0.5 મોલ સલ્ફર લઈએ, સલ્ફર એટલે S6, તો કેટલા ગ્રામ SO3 મળે? એટલે કે આ અડધો મોલ લીધેલો હોય, 0.5 મોલ એટલે અડધો મોલ, તો આ કેટલા ગ્રામ મળે એમ આપણને પૂછેલું છે. તો આપણે આગળ ગણતા હતા એમ જ પ્રક્રિયા 1 એની તત્વયોગમિતિ ગણતરી કરવાની અહીં, પછી અહીં પ્રક્રિયા 2 એની તત્વયોગમિતિને એની ગણતરી છે એ કરવાની છે. ચાલો તો સૌથી પહેલાં મેં પ્રક્રિયા 1 એ અહીં લખેલી છે, એની તત્વયોગમિતિ એની ગણતરી. પ્રક્રિયા 2 એની તત્વયોગમિતિ એની ગણતરી. હવે આપણને શું આપેલું છે ને શું પૂછેલું છે એ રકમ વાંચીએ ફરીથી. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ નીચેની 2 પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, બંને પ્રક્રિયા છે. હવે આપણને આપેલું 0.5 મોલ S6 લઈએ, એટલે કે આ શરૂઆતમાં જે સલ્ફર છે એ કેટલો લઈએ? તો 0.5 મોલ. ચાલો આ S6 કેટલો લેવાનો છે? તો 0.5 મોલ, અડધો મોલ. 0.5 મોલ. 0.5 મોલ સલ્ફર લઈએ તો કેટલા ગ્રામ SO3 મળશે? SO3 અહીંયા મળે છે. સલ્ફરમાંથી પહેલાં સલ્ફર ડાયોક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ. SO3 કેટલા ગ્રામ? એટલે કે એના આપણને અહીં શું પૂછેલા છે? ગ્રામ છે એ પૂછેલા છે. તો આ આપેલું છે અને આ કેટલા ગ્રામ મળે એ પૂછેલું છે. તો એના માટે અહીંયા પહેલાં તત્વયોગમિતિ જુઓ. આ મોલ છે તો અહીંયા મોલ, કેટલા મોલ દેખાય છે તમને અહીં સલ્ફરના? તો ભાઈ 1 મોલ. પ્રક્રિયા એમ કહે છે કે 1 મોલ S6 લઈએ તો SO2 6 મોલ બને. બરાબર. રાસાયણિક પ્રક્રિયા આપણને એમ સૂચન કરે છે કે 1 મોલ સલ્ફર લઈએ S6 તો 6 મોલ SO2 બને. તો હવે આપણને તો એમ કીધું છે આપણે 1 મોલ નથી લેવાનો, 0.5 એટલે કે અડધો મોલ S6 લઈએ તો કેટલું બને? આ કેટલું બનશે? તો 3 મોલ મળશે. આ આપણે મેળવી લીધા પહેલાં. અડધો મોલ S6 લઈએ તો 3 મોલ SO2 બને. હવે આપણી પાસે SO2 છે, કેટલો છે? 3 મોલ બનેલો છે. હવે આપણે એ ગણવાનું છે કે આ જે 3 મોલ હતો એ આપણે અહીંયા લઈ લઈ. તો આ 3 મોલમાંથી આ કેટલા ગ્રામ બની શકે? તો એના માટે આની તત્વયોગમિતિ. આ મોલ છે તો આની મોલ. કેટલા મોલ છે? 2 મોલ. તો પ્રક્રિયાની તત્વયોગમિતિ એમ કહે છે કે 2 મોલ SO2 લીધેલો હોય તો આ કેટલા ગ્રામ બનશે? તો ગ્રામ ગણવા માટે 2 એને ગુણ્યા આનું આણ્વીય દળ. ઓક્સિજનના 16 તેરી 48 અને સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું થશે? 32. 48 અને 32. બરાબર. બંનેનો સરવાળો કરો. ચાલો ઓક્સિજન 3 છે એટલે 16 તેરી 48,
સલ્ફરના 32, 48 અને 32 એટલે 80. 1 મોલ હોય તો 80, પણ 2 મોલ છે એટલે 80 ગુણ્યા 2 તો 160 ગ્રામ. પ્રક્રિયાની તત્વયોગ મિતિ એમ કહે છે કે 2 મોલ SO2 લીધેલા હોય, આ 2 મોલ SO2 લીધેલા હોય તો 160 ગ્રામ SO3 વાયુ બને. પણ આપણી પાસે SO2 બનેલો છે કેટલો? 3 મોલ, એટલે કે અહીં 3 લીધા. 3 મોલ SO2 હોય તો કેટલા ગ્રામ? તો 83. 2 મોલે 160 તો 3 કેટલા? તો 3 ગુણ્યા 160 ભાગ્યા 2. ચાલો તો 3 ગુણ્યા 160 ભાગ્યા 2 કે 240 ગ્રામ SO3 વાયુ છે એ મળે. તો આ આપણને આપ્યું હતું 0.5 મોલ, તો કેટલા ગ્રામ SO3 બને? તો આપણે પહેલાં આના મોલ ઉપરથી SO2 કેટલા મોલ બને એ શોધી લીધું, અને એટલા મોલ SO2માંથી SO3 કેટલા ગ્રામ બને એ શોધી લીધું. તો આવી રીતે આ તત્વયોગ મિતિના દાખલાઓ છે એ ગણતરી થતી હોય છે. ચાલો આના પછી હવે આપણે સીમિત પ્રક્રિયક, આ જ પ્રકારના દાખલાઓ છે પણ એમાં કોઈ પ્રક્રિયક જરૂર કરતાં ઓછો હોય તો એની ગણતરી કઈ રીતે થાય એના દાખલાઓ આપણે આના પછીના લેક્ચરમાં છે એ સમજીશું.